જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનો લય સાહેબ જેનું કારણ છે આવી બ્રહ્માંડ બાંડોતરી. જે એક નજર ફેરવે ત્યાં સૃષ્ટિને રસાતાળમાં નાખી દે આ શક્તિ. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી અને કેવી છે બોલે ક્લેશ હારી. માં સીતા છે ને ઈ કલેશને હરનારી છે. એટલા માટે હું ઘણી વાર રાવત બાપા કીધા કરું કે જેના ઘરે જેના કુટુંબમાં ઝઘડા બહુ વારંવાર છાસવારે થયા કરતા હોય એવા માણસે રામ કરતા સીતાજીને સેવવા, સીતાજીની પૂજા કરો, ઝઘડા બંધ થઈ જાય છે. રામની પૂજા થાય ન થાય એ મને ખબર નથી, પણ જેના કુટુંબની અંદર ઝઘડાઓ ખૂબ થતા હોય, તમે જો છાસવારે ઝઘડા થતા હોય, સાસુ વહુના ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા, નણંદ ભોજાઈના ઝઘડા, કોઈને વતાવ્યા થાય નહીં. એકાબીજા સામું જોવે તો કાળ ચડે. આવું જેના ઘરમાં થતું હોય એવા માણસ હોય સીતાજીની પ્રતિમા લઈ, સીતાજીનો ફોટો લઈ અને જો એની એ શક્તિનું પૂજન જો થવા માંડે, એ માતાજીનું પૂજન જો થવા માંડે તો કુટુંબના ઝઘડા નાશ પામે છે. સીતા આ કરી શકે સાહેબ. અને એટલા માટે સંત તુલસીદાસજી લખે છે કે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી ક્લેશ હારિણી સર્વશ્રેયશ્રી સીતાનતો રામ વલ્લભા. સીતાજી કેવા છે? સર્વશ્રેયસ કરીમ સીતા, સર્વ રીતે આખા જગતનું કલ્યાણ કરવા વાળી બ્રહ્માંડ બાંડોતરી માં છે. કેવા બોલે રામના વલ્લભા. વલ્લભા એટલે પત્ની. દાવા બાજુ બિરાજમાન માં જાનકીજીની વંદના કરી છે.